તમારું પહેલાં કરું, હવે અમારા નેતાનું સ્વાગત બધાનું કરું અને બાપુનું સ્વાગત કરું, નમસ્કાર કરીશ. અમારા પ્રમુખ સાહેબનું, પરબતભાઈ બાપોદરા સાહેબનું સ્વાગત કરું. બીજા નંબરમાં કે અહીંયા હું હમણાં આવ્યો ને તો પહેલી રજૂઆત તમારા કંડોળામાં કે બસ સ્ટેન્ડ નથી. સાચી વાત છે? તો આ બસ સ્ટેન્ડ નથી ને એની પહેલી રજૂઆત હું કાંધલભાઈને પહેલાં જઈને કરી. બરાબર? આ આપણો આઈસી વાયદો બરાબર. રાણાવાવ અને કુતિયાણા એ મારા તરફથી હું રજૂઆત કરી કે રાણાવાવની અંદરમાં સર્કિટ હાઉસ લગભગ નથી, કુતિયાણામાં સર્કિટ હાઉસ નથી. તો કે આને પણ બહારનો કોઈ પણ આપણો નેતા આવ્યો કે આપણો જિલ્લા કલેક્ટર કે કોઈ બી વિકાસ અધિકારી કે XYZ કોઈ પણ આવ્યો એને રોકાવાનું ક્યાં? બીજા નંબરમાં આપણે પોતાના કુતિયાણા તાલુકા, રાણાવાવ તાલુકાના ભવિષ્યના ઓફિસર ઘેર પ્રદેશના કોઈ પણ આવ્યો, ઘેરમાં તો બરાબર આપણે ચોમાસામાં પાણી આવે જ છે, તો એ ઓફિસરને પોતાના ઘરે જવું હોય અથવા તો ગામના કંઈ વિકાસ માટે જવું હોય તો એ ક્યાં રોકાય? તો આ કામ છે એ કોનું કામ છે? આ ભાજપ સરકારનું કામ છે. અને ભાજપ સરકારની અંદરમાં એક વસ્તુ સમજી લેજો, કોઈ પણ ધારાસભ્યનું ન્યાય પરમેનન્ટલી કાંધલભાઈ માટે છે. બરાબર? પોરબંદરની સીટ લઈને એની અંદરમાં થોડીક અમારે મહેનત છે, થોડી. હવે તમને આમાં હગાવાલા હે, એકા બીજા બાબુભાઈના હે, અર્જુનભાઈના હે, બરાબર? તો એને અંદર ખાને ખબર જ છે કે આજુ કરે આ બેમાંથી કંઈ કામ કર્યું નથી. હવે આવીએ આમાં શિક્ષિત છે ને હવે ગામડાના માણસ બધા હોશિયાર છે, એટલે હું બોલું, હું કહેવા માગું એ તમને અત્યારેથી છે ને તમારો વિચાર કામ ચાલુ થઈ ગયા હોય. 45 વર્ષથી કોંગ્રેસ સરકાર હતી, 45 વર્ષ. તો 45 વર્ષની અંદરમાં આપણો આ કુતિયાણા તાલુકાનો મત બાપુના ટાઈમમાં થોડોક વિકાસ થયો એટલે હું એ સ્વીકારી, પણ એ પછી કાંઈ વિકાસ નથી થયો. જો વિકાસ થયો હોય તો અત્યારે મને એક જે હું જોતો એ નાના રેકડી વાળો રજૂઆત ના કરે કે અમારે અહીંયા બસ સ્ટેન્ડ નથી. બસ સ્ટેન્ડ બનાવવું એ કોનું કામ છે? બસ સ્ટેન્ડ બનાવવું એ ગુજરાત વાહન વ્યવહાર માર્ગ ST આપણી સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ એ સરકાર ગાંધીનગરને ઓટોમેટિકલી અહીં કરી દેવું પડે. મારે આટલા વર્ષ 30 વર્ષ પછી ભાજપની સરકારની અંદરમાં એ પણ ભાજપનો ધારાસભ્ય ના હોય એવા જઈ ને એવા ધારાસભ્યોને મારે જઈને કહેવું પડે કે કાંધલભાઈ તમારા આ એરિયાની અંદરમાં બસ સ્ટેન્ડ નથી, ને તમારા વિસ્તારના વ્યક્તિએ મને કીધું એટલે હું તમને રજૂઆત કરું. હું જો તમારા વિસ્તારનો નથી તો મતદાર કે નથી, હું અહીંનો રહેવાસી, હું ભૂમિયાવદર ગામ, મારો જન્મ પોરબંદર. એટલે મને અહીંયા પણ હું એક સમાજ સેવકની દ્રષ્ટિએ કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જાઉં, હું આખા ગુજરાતમાં જાઉં ભાષણ કરવા, બહારના રાજ્યમાં જાઉં, તો દરેક જગ્યાએ મારું પહેલી પ્રાયોરિટી છે કે હું કોઈ બી જગ્યાએ નાસ્તો આ સોડા બોડા પીવા જાઉં એટલે પહેલાં પ્રજામાંથી પૂછું ભાઈ તકલીફ શું છે. તો એ પ્રશ્ન સોલ્વ કરતો એવા ધારાસભ્યને હું રજૂઆત કરું. હમણાં હું કુતિયાણા ગયો હતો, મારા નિજી કામથી ગયો હતો, તો ત્યાં કાંદલભાઈની સભા ચાલુ હતી. મને એમ કે સભા છે પણ કંઈક લોક દરબાર જેવું હતું. એને બકાલાવાળાનો પ્રશ્ન તરત સોલ્વ કરી દીધો. તો આનું નામ ધારાસભ્ય કહેવાય. અત્યારે અર્જુનભાઈ ભાજપના ધારાસભ્ય છે, બરાબર? એની હવે બાબુભાઈ પણ 7 ખાતાના મિનિસ્ટર છે, છતાં 1 વર્ષથી પોરબંદરમાં એક નાનો બાકસનો ઉદ્યોગ પણ નથી લઈ આવી શક્યા. બરાબર? અને હવે પછી હું આ કરી દે અને વાતમાં જરાક પવન ફૂંકાય એટલે માછીમારની બોટું દરિયામાં જતી નથી. એની હાવ પરિસ્થિતિ ખરાબ છે. આ તો આપણા ભાગ્ય એટલા સારા છે કે વરસાદ સારો થાય એટલે ખેડૂતને વાંધો ન થાય. સૌથી વધારે પરિસ્થિતિ ખેડૂતની ખરાબ થાય એવી પોઝિશન છે. હવે આવીએ 45 વર્ષથી જો કોંગ્રેસે તો કામ જોઈએ એવું નથી કર્યું, તો ભાજપની સરકાર તો બહુમતથી આપણે આપી છે. અને ભાજપ 3 વસ્તુ લઈને આવી છે કે વિકાસ. બેન બેઠા એટલે હું ના બોલી શકું ને તમે અમુક માફામાં મારે બોલવું પડે. નકા વિકાસનું શું થઈ ગયું એ સમજી લેજો. વિકાસ દેખાઈ ગયા તમને? વિકાસનો જન્મ તો થવો જોઈએ ને. બાપાએ કીધું એમ ભાજપનો વિકાસ થયો. ભાજપમાં જેને ચડી પહેરવા નહોતી ને
એની પાસે અત્યારે ફોર્ચ્યુન છે. અને આ મારું ભાષણ હમણાં યુટ્યુબમાં છે એટલે સૌથી પહેલી બળતરા થાય ભાજપ મારા કે આ અમને કેમ કીધું, કારણ કે આ એની દુખતી રગ માથે હું ઘા કરું. બરાબર. કરશનભાઈ તમારા ધારાસભ્ય હતા અહીંયા, વયા ગયા દુનિયા મૂકી. શું ભેગું લઈને ગયા? કોઈ વસ્તુ લઈને ગયા નહીં. કરશનભાઈ ગયા પછી ભાજપ વાળાએ ફૂલ ટ્રાય કરી લીધી કાંદલભાઈને હરાવવાની. કેમ ભાઈ હરાવી ના શક્યા? ન હરાવ્યા તો એનું કારણ પાકું છે કે કાંદલભાઈ અહીં કામ કરતા હતા અને એના કારણે તમે મત દીધા. સૌથી પહેલું ખેડની અંદરમાં તમારા જેટલા પણ ઓલા રેશમાબેન આવી ગયા, રેશમાબેનનું આપણે સ્વાગત કરીએ છીએ. અને તમારા જે કંઈ પ્રશ્નો હોય એ હવે પછી બેનને પણ તમે કહી શકો ભાષણ પછી પણ. અને આપણે